ડોહો આખો દાડે ઊંઘ્યા જાળા કાઢે પેલા ઘઉં વઢાવા આયા મજૂર કરી આક એટલે આ મજૂર બૈરો કરવા જઈ હું જઉં બૈરો જતો હશે કે આદમી જોઈ પણ આ બાજુ વાળાને કહી દે ને એવા બધા જઈ જ ને દાડી એ તો જોઈ પણ હવે ચલો દાડી કહેવાની પછી પણ ₹100 આવ્યું તું તો જતો નહીં તો ₹100 જ કહેવાનું હોય તો આટલામ તો હોદ આલી હા તે હું કહેતા ઊંઘ્યા રહો તમે ઊંઘ્યા જાળા કાઢશે કઈ નાય ને તું કઈ નાય ને ડોહો માં શું કરવાનું કેતી હે જંકુ હા આ ડોહો ને ડોહો શું કરો હા આ બધું હમું કરીએ આ કટ્ટર બટ્ટો બધો ગોઠવવાનો હરખો કરીએ કાન આ ચૂલો તો હારો રાખો ને ઘર વચ્ચે વચ કરે વતે ગેસ પતી ગયો હા ને અને હું તડકર વધુ ના દોહાન કો ઘરમાં વચ્ચે વચ્ચે ચૂલો કરું તાણે જ ગેસ પૂરાવશે આવાના બહુ છોકરા તમે જોતો ને તે બાર ચૂલો તો ને મોય વચ ચૂલો કરાય તે આ કોઈ ઘરના વચ ચૂલો મહેમાન આવે તો કરે આટલું જાય ના જાય આબરૂ ઈ વર ડોહાન તાણે ખબર પડે હા હેડો હો કરે હેડો મારચો ખાવાનું પણ આવું કહેતી હતી કહું ઘઉં વાઢવા આવશો તમે આઈશું અમે તો તે હોલ કે દાડી આલે હું તો ₹100 ચાલે હોય ના ચાલે તાપ જો પરા જોવો તો 200 200 ને 100 રૂપિયા ચાલ્યો આ હતા તરફો જો હા બરા હો તો હો હે ને જીએ ₹100 ના જવાય ડોહા તમે કેવા માણસો આમ જુઓ તો ખરા તાપ અટકાવો તો મરી જઈએ કહો આ તમે ડોહો હારું કોઈ મારા નહીં આપું તમારે જવું જ જોજો તમારે મંગાભાઈ જવું આ ભાઈ 240 થી હા, 150 બરોબર. બીજું આ તો હોય લે અને માર તો વાટવા જ જવું ચાલે અમે પાડોશી હારા તમે ચમ આવું કરો હતા જમ ડોહા તો ₹100 નહીં જવું ને આમ જવું ના જવા દઉં તો ₹100 તારા પૈસા હું કરવા છે તારું ચમ ના જોવું મારા પૈસા ના જોવું ઘરમાં પતા તો પૈસા આલસી કેમ ઘઉં વઢાયા છે તે ઘઉં તો વાટવા જવાનું ના પડે ઘર જ ના આપણે ઘટાયા કે છે એવું હોય એવું ના હોય. એવું કહેવાય અત્યારે 200 કે તો આલસી તો માર તો પૈસા લઈને મફત વાટ્યા લેવાનું તો હારો જબરજસ્ત હેડો હા માતા તે જો હેડો તણ હવે ટાઈમ થઈ ગયો વાટવાનું હેડો જો જે ચાલતા હોય તો લેવા જ પડી એ પૈસા તો હારો શું લે આવજો તાન હું તો આવું છું રાતે વાડી છું છે તો નાસ્તો જોઈશે અરે નાસ્તો બધું લાવશું ઠંડુ જોઈશે એ તમે ડોહાન વેપાશું ઠંડી લો હેડો હું અહીંયા આવ્યો તો હા તે આવજો પણ તું ઘરે કેમ મેલો છું દોઢ હું હું કરવા રહું ડોહા કે મારે રહું નહીં હું તો આબાની જ છું તમારા અંગાતી પણ તારા ઓલે આબુ વાટવાય કાઢ ના હું તો આબાની છું તમે કીધું હું આબાની આવજો છું તાન હવારે હો દાદો તૈયાર રાખજો હા હેડો ખેતરમાં જ આવશું અમે હા ડાયરેક્ટ હા છે તમે ડાયરેક્ટ આવજો ને એ તો માગી લેજે ઘેરથી આવજો હું જઉં હેડો તાન હો હા અમે આવીશું હો એ હા ડોશીને આબુ તો અમે બે જણા જવું જ તમે છે જેમ માર તો ડોહા જવું કરી રહ્યા હો છે હું પાડી જા હોય કરતે જવું કરી રહ્યા હું તમારા હંગાતા મારા વને જતા નહીં કઈ નહીં આવો હું ચેડી આવ્યો તમારા અમે કીધું કોઈ આગળ ચાલે ખરું હા તો શો તો નહીં હું આયે તો હું તમને મારા તો જવું છે હવે તો કોક દારો કોમમાં આવજો એવો છે રે સીસીએમાં જયા આગળ તો ચાલે તમાર ના બધું કોઈ ને હું તો જીયો કશો વાંધો નહીં હું ઠંડુ આવવાની. ઠંડુ પીવા તો થશે વાહ ડોહો તો મારો ઊંઘ્યો ને ઊંઘ્યો રહ્યો કઈ નહીં હવારે આવશી દાઢી કેટલી કરી દાઢી 100 રૂપિયા કીધા પણ બહુ ઉનાગુની પેલી ડોશી બે લડતા તો હું તો આવતી રહી હવે 100 રૂપિયા આલ દેશું નક્કી કરવું તું કે 50 આયા ચડી 200 માંથી ચહી લાઈન આલે તું પણ પેલા ભગોજી તું કહેતા કે મારે તો નહીં લેવા કે હું તો ઇન્નામ આવીને કહેતા હતા એટલે પછી હું કહેવા બહુ ડોહો થારો માણસ છે તાન. પછી એરા ઇન્નામ આવશે તો પેલો તો આલ દેવું સમજી હું 200 રૂપિયા આલ દેવાના હીરે માંથી બહુ રૂપિયા હું ના કરતો છે શીખર બહુ કે આલા તો આવીએ એમ કહેતો હતો એટલે એમાં ખબર કવાનું વાળું કોઈ નહીં એટલે કે ગરજે ગધરામ બાપ કહેશી ઓહો ઈમો બરાબર નક્કી થઈ ગયો ખરો ને? હા આ કે હવારે આશુ દાતરો કમ્પ્લેટ લાગજો હું કહું ઘેર પડ્યો તમે તો લેતા જજો કે નાસ્તો બાસ્તો લાવજો હું બધું અમાર ડોકો લાગશે યાર આમ ઠંડી તો હવે લાગશે તો કોઈ વાઢવાનું ચાલુ કરો હેડો હું ઠંડુ બંડુ લઈ આવું હા તો યાર હું જાઉં તાર હવે તો લઈ જા બધો હા હેરો અને આ રહ્યા તો દક્ષિણ વાટજો પાછી એ તો તમે પડ્યા ને ઘસીને ઊંચું વાંચી ઓલ્યા ઊંચું દૂર ખાવા થાય દક્ષિણ વાટવાનું હા સાચી વાત તો ઊંડી ઊંડી પડી રહે ના પાછી આરે તો હું કહી ગયો હેરો હાર કહેજે પાછી એ હા હેરો જલ્દી અને અમે તો આબાના જ છે તો ના પાડી હેરો કે તાન અને તમે ડોસી તો જો આ સુરત ઉગવાનો ભૂલા પણ આ ભગો તો બોલે એટલે ગમવાનું હોય હા હા ઓવા હું કીધું અમે તો આબાના જ છીએ હેડો બાપી હેરો કે ડોસી આવું ભરા ડોહો નહીં તમારે આવવા, વેલા બહુ બહુ જ હેડા ઉતાવળો બહુ થયો. 12 વાગે નહીં આવા હું ચા વાટો પાછા જબરદસ્ત અમે તો કેટલા ઘઉં વાટ નાખ્યા ઓહો સારા વાટી દેજો ફટાફટ પાર આવી જાય તમે પાહન રાખજો ખાલી જબર વાટશું એવું ઓવા હા તે હું પાસે રહે કે તાર પાણી બોણી પાવો ને હા પાણી લાય આ બંબર ના આવે પાણી પી લે જબ્બર આવે એટલે માર પાવ ના કરો ઉઠવ ના કરો ધોત્યા મોત્યા પલરા મારતો કેમ ભાઈ પડતો પણ તડકાનો ધોતા હુકાઈ જોય સારું તારી તરસ લાગે ને
તો ટાઈમે પાણી પાવું પડે. અરે આમ તું પાવન કરી છે ઓછી નહીં આવી પછી આવ્યો પાછો આ આઈ હું પાછળ હોફળું હું તો બધું તારા નામ ને પડે જરા તું ઓલે આવી ના હું એ મજૂરી લઉં ના 200 રૂપિયા તો હા તું મોદી પડે જ્યાં તા ને તું ના હું તો વાટ્યો હજુ વાઢવાનું ચાલુ એ કરી નહીં કે ઠંડુ લાવો આ લઈ આવો ને તો વટાવો હું પાહણે તમે લઈ આવો ને તમે તો કોઈ વાઢીને દાદા નાળા નહીં આ સ્કૂટું ભારીઓ તે લઈ લઈને ફરે જાઓ જતું દઈએ આ લઈ આવો ચાળા કરાવો તમે પાછો ને ઠંડુ લેતા મગજ ઠંડુ વધઈ જશે મગજ ઠંડુ થાય એવું હું લઈને આવું હા જો થોડા વાટવા દે એ જલ્દી વાઢો હેરો ભાઈ આ કૂતરો ને આવો કેવો મેકો ને શું કરવાનું તે તમે રોટલા બહુ ખવડાવતો છો એટલે વાહ કેટલો બધા કૂતરો છે ઘઉં તો ઊંબીએ કરી જોઈ શી કર શું કર્યું અત્યાર સુધી આ જોવા જ નહીં આવે ને ઘઉં લાગે હો અને ડાયરેક્ટ બાજુ મંગાભાઈ ઘઉં એ કરી જોઈ કયો આ લાલભાઈ કાંડા વટાવા છે કહું તું એ લાલભાઈ સોયલો પાડ્યો હોય ને તે શું ઊંબી કરો છો તારના શું કરો તમે ચાઈના આવ્યા છો આ વાટીએ એ નહીં દેખાતું તો હા એ તમે ચાઈના શું કરો બોલ બોલ કશો નહીં મને દાંતેડું વાગ્યું આયા વાટવા પછી વાટતો નહીં આ શું વાઢું છું આવું વટા પડે તો પાણી પટી ગયું હોય અરે ઘઉં પાકમાં હારા પાચ્યા છે હું તો ધોળા ધપ પાચ્યા છે હા ઓહો કેઠોણી જેવા ઘઉં ધોળા ધપ છે બોલો એના બાજુ પાણી વાટવા તો પાણી જબરદસ્ત હેડે મારે તો ભાઈ શું હેડો પછી તો જતો એનાથી બેઠા ચારો બોલી હેડો થયો આ મજૂર મેલીને જતા રહે એટલે શેઠોણી કો મારા પાણા વાટવા આવે ને તો સારું હતું પાણી જબર હેડે મારે યાર આ ડોસી છે કે મારા પાણા હંગા થાય ડોહા હા તમે હની શેઠવાણીની વાતો કર કરો હસી કર મને સંભળાતું નહીં કોક વાતો કરો હો તમે શેઠોણી કો હારો તાબા મેં લોજા હું કહું શેઠવાણી તો ટાઈમ થાય એટલે ચા મેલવાય જહ નાસ્તોય લાવશી ને બધું લાવશી તમે કો બોલાવાના વાતો ને શેઠોણી હારો ધોળા ધપ છે ડોસીઓ પણ ધોળો તે હોય ના હોય આ ઉમી જેવો છે ઓય એ તો ઓયડીમાં બાર જ દેખ કરતો નહીં એટલે પછી ધોળો જ હોય કે પંખા વાયરે રહ્યો ને બધો આ ધપ થઈ ગયો ઓહો આ ઘઉં વટા ચીલ્યો એ પંખા ઊંઘ્યો છે હવે તો ચાલુ પણ કરું લાલભા જ્યાંથી ઠંડુ લેવા અમે તાણા વરસી હવે એવા ઠંડુ લેવા ગયા પણ લઈને આવશી ખરા હા બાટલો લાવશી ઠંડો મંગાભાઈ હવ આ મજૂરી લેવાની કોઈ આપણા બાપનું નહીં વાયેલું યા રાકા વાઢો ને બેહોર આ સોયલ એ આવી એટલે વાઢવા મંડી પડવાનું આપણે ગાય ઘા શું કીધું હા દાતરું પડ્યું મારા તા હું ઊંટે જાય તે મોકલો વાઢું તાન હું તો પહેલા બેહવા દે એના મંગાભાઈ બેહો બેહો વળી જઈએ. આ તાપ જો પરસ હા તાપનો મળી ગયો તા આ જબરજસ્ત તાપ પરસ હું અને તો ઓર્ડર કરી પાછો બે શાંતિ વટાહ આપણે તો મજૂરી જ લેવાની હોય મજૂરી જેવું કોમ કરવાનું કરવો છે ને પણ તાનું કોઈ નાના બહુ આવી તું હા ઉલે તું આવી વાટવા આવી આ 200 રૂપિયા મજૂરી ખરી નહીં થાય મારી ડોહા અને ખડી પછી મોદી પડે તો મારા ખડું તું કઈ નાખે કે નહીં મોદી પડું એ તો ખબરી આ શરીર આટલું ભારે નહીં તાપનું અટક બટક આવે તો મારો કોણ કે ડોહા બટાકા વેણા અટક નહીં આવે ને આ ઘઉં વાટવામાં છો અટક અરે આવશે બટકો તો લગી હતો લગતી જેવો હું દૂર આવતા ને એ તો ઘઉં એ વાટે જ તમારે હંગાત હું પાછળ પડું તમારે મને વટાવા આવવાનું અરે તાપના ધબકારા વધી મરી ગયા ડોક્ટર જેટલા પૈસા તો ખબર પેલા 500 ફીસ બિલ આવે પેલા એ તો કશું ના થાય એ તો ભગવાન કોઈને એવું ના થવા દે ડોહા તાપનું તો લોહી જોમ થઈ જાય કોઈ શેઠવાણી આવશે તો હમણાં હવે બેસી ગયા છીએ તો કોઈ બોલશે હમણાં શેઠોને આવો તો ઉભા થઈ જાવ આપણે હા શેઠવાણી પાછો કોઈ હું કોરો નાસ્તો લઈને આવો કોરો નાસ્તો કેવો હોય છે એ છે કે ચેવો લઈને આવી કે કોરો નાસ્તો લાવો ને મને નવાઈ લાગી તમે ડોહા આવી હું તો ના આવત એટલે પાછો કે કોરો નાસ્તો લાવ્યો હું કાચું પાઈ ના ઉપા કોરો કોરો કરી હવે કોરો આમ કોઈ ફેશનનો કોઈ નવો કાઢ્યો હોય તું ખબર મંગાભાઈ એટલા આવી હું તો હું એ શીખું ને એવો કોરો નાસ્તો બનાવતો ચાઇનીઝ ને તો ના કોરું શીખર હું લાવતા ખબર પડે શેઠવાણી આવતો લાગે ખરા ઉપાડીને કોક આવું તો શું બધું લઈ એટલું વાઢ્યું શીખર ઓહો અને તો કોઈ વાઢ્યું નહીં ચો બેહી રહ્યા હોય તો જો તમે બેહી રહ્યો આ પાણી પીવા આવ્યા તો હાલ
તમારે રાહ જોઈ રહ્યો તો કે નાસ્તો લઈને આવું પાણી પીતો તો તમને ભાડે મૂક નાસ્તો લઈને આવું નાસ્તો કરીને વાટે એ તો હવે ઠંડુ લેવા જાય ને તો બધું લેતા આવશે ગોમમાં અમે નાસ્તાની વાત જોઈએ હતા. તે નાસ્તો એવાને ના પાડી ફોન કરીને કે અમે બધું લેતા આવું ઊંચાવાનું ને એવું બધું તો મુક તાર હું જાઉં મજૂરો પાસે ને આમ તો કહું ઘેર આવી હતી નાસ્તો લેવા આ ઘઉં તમે બહુ લેટ વટાયા હા ઊંબીઓ કેટલી કરી તમારે તો મજૂર કરીને ઊંબીઓ વેણાવી પડશે એ તો ભાઈ તમે જ વેની લેજો ને કેટલી ઘર તમે આ વહેલા ઘઉં વટાયા હોય તો બધું આ અરે ભગવતી તો જતા ને. એ હાલ હોય તાસી કશો જ્યાં તો જ્યાં ચલો આમ તો જતા ભગાજી અમારે વારામ તો ઉપર ના તો ઉપર તમે આખો દે કામ કરો હશે. અને એક ચામ તો બે જણા ના વઢાય અરે અમાર તો ઉંમર છે કહેરા છે અમાર તો એક ચામ બે ત્રણ ઉપાડતા. આ તમે ડોસી હારો જો કે કેવું વાઢી એક ચામ તે ડોસી તો પહેલાનો જી કાઢેલું અમે તો જી કાઢેલો છું. મને ડોબર વાઠું હમ જોજે ખાલી અમે હા જોજે ડોસી બે જણા તો બે ચાર આપો. એવું વાઠું તમે મને ના પાડતો તો આ શેપટ ઉડાડશો ને બાપા થોડી ઓછી ઉડાડો પેપર તો ઉડા પર રોટલી તમારે ખાવાની અમારે નહીં ખાવાની તોય ધબ રોટલી તમારે ખા મારતો રોટલી ખાવાની છે. તાણે ડોહા જો પાછા જેવું કહી શેપટ ના ઉડાડશો રોટલી ખાતા છે પણ નહીં ઉડે. અસલ ઘીવાળી રોટલી તમારે ખાવાની છે અમે તો જી વાળી જ ખાઈએ એમને તો નહીં ખાતો એ થોડી ગીત કોઈ પછી ભારતા નહીં. આ ઉંદીરાને પૂંછડી જેવા ઊંઘ્યો છે. અને એમાં ડોહા ઘરી જઈ હોવાનું તો એમ કરી ગયું છે. આ તો જો અમારે જેવા મજૂર તો તમને મળીએ ના આ બધું વેણી ના લ પણ વેચાતું ના લાવવું પડે કે એટલા ઘઉં તો અમારે ખાવા થશે થોડો વધારે થાય તો મને આલજે વેચાતો ના ના બાપા હુલી માં લે અમે અમારે ખાવા ના જોવું વેચાતો લેવા અમારે તો ના કોઈ ના વેચાતો ના મળે એ બોલ ઘઉંની તો વાત કરશો જ નહીં હવે ના પાડી ડોહા જો વેચાતો એ આલવાની કોઈ કોરી આલજો તમે પણ કહેજો. મૂક્યો હાલથી. હા ખટકો રાખો જલ્દી હેડો ઠંડા તો એલા હોઈ રહ્યો છે હું હવે પાણી પાવા આવ્યા ને હું ગયો થાય. અને ખટકો કરી લો હતારે આપણો અમે તો મજૂરી છીએ. નહીં માટે રોજ માટી લઈ આવું. રોજ માટે હું ધોવાનું હોય મારે. ડોસી તો પાછા નહીં પીવું પેટ મોટું એકલા ઘેરથી પીને જ આવ્યો છે હું તો બે લોટા પાણી પીને આવી અને મારે તો લોટો પાણી હોય તો જ પીવું હું તો આવી રીતના નહીં પીતી પાણી તમે પાછા એવા અમે તો લોટા બોટા ના લાવીએ મજૂર માટે તે અમે તો અસલ ક્ષત્રિય ઠાકોર હીએ મંગાજી ઠાકોર ની રીતે રહેવાના મંગુ હા તમે ઠાકોર હો અમને ખબર છે હવે ઠાકોર તો માથા પર હોય સાચી વાત છે ઠાકોર તો ગોઠતો નહીં હો ઠાકોર ના ગોઠું મજૂરી કરું પણ આમ વધતી જ ફરું હા વચ્ચી પડી મહેનત કરીને જ કમાવાનું. મહેનત કરીને ખાવાના રોટલા. હા હાચી મહેનત ના ખાવાના સાચી વાત છે, કોઈની આશા ના રાખું ઠાકોર ભાઈ હા પેલો વિક્રમભાઈ ગીત નહીં ગાયેલું આપણે કેવું તો મહેનત કરીને ખાય ઠાકોરો સાચી કોઈના વાત આગળ હાથ નહીં ફેલાવવાની ગીત નતું ગાયું. ઓહો એવું ઠાકોરનું એવું ગીત ગાયું હતું. ના ના ઠાકોર તો હારા તમારા ઠાકોર તો હારા બધા હો વિક્રમભાઈને ફૂલ સપોર્ટ છે આપણો. તમારે સપોર્ટ અપાવો વિક્રમભાઈ નો વિક્રમભાઈને સપોર્ટ કરવો પડે તાર. સાચી વાત છે, કરવો પડે આ તો અલરમાં લઈ લો ને એવા ગૌ છું ડાયરેક્ટ ઓહો હલાર બોલાવીને તાજ કાઢી દેવા તમારે ડોહો કેટલા જ્યાં ફોન બોન નહીં કરો કે આ ડોહો છે કે ચેલા જ્યાં ફોને હું તો ઘેર મેલીને આવી કે ઘેર ફોન આવ્યો તો એ થોડી દાંત લાવજો અમુક ઠંડુ બંડુ મંગાવો. હા લા આ સેવા આવતા જશે કઈ નહીં હવે નહીં મને તો થાક લાગ્યો ઘડી બેહું ડોહા હું તો આ બેહવાન ના હોય વાઢો પાડ્યું પછી બેહાય એ જેઠોને બિહાર દે ને બરા, એટલે પાછું મળી ઓગળો જશે તો પાછું. ખરા એ ડોહો ને બે એક ચારામ હું એકલી છું એક ચારામ પણ આ ભગોજી એક ચામ ચમ વાઢો તમે બીજું પાણી લ્યો પછી તું એ તારામાં ભેગી આપું તો તારા એકલી બેહવું જ હતું. તો આ હું એકલી નહીં વાટતી જોજો બેહા ડોહા મરી જશો ખોટા બેહો બેહો બેહો, જેઠો નહીં બેહવાનું કીધું એટલે બેહો. ના મારે તો વાઢા તો હું લે કહું કે બેહોય નાસ્તો આવે એટલે નાસ્તો કરી શાંતિ વઢા હા આપણામ આ
તો થોડો તડકો પડે ને એટલે બેહો. ડોશી હા ડોહા. ત્યાં તો 12 વાગ્યા હું તો ઠંડુ ના આવ્યું કોઈ નહીં. આ તમે કહેતા હતા કે હારો હી લાલપાને આ જોજો નાસ્તો લેવા જ્યાં તે બોનું કાઢીને જ્યાં હજી આયા ના આપણે તો ભૂસે મરજો ઘેર રોટલા કરીને ખાચી હેડો 12 લેડો, વાગે જેઠોડે અમે જઈએ તા અમે તો. ઠંડુ આપણે નહીં થોડી વાર પીવું. આઠો આઈ જા શું આઠા કેટલા 12 વાગ્યા લ્યો દાંતીરો અમે હેડ્યા. 12 વાગવા આયા 12 વાગ્યા અમે તો ઘેર ખાધા આ ભેગા દાંતેડો થઈ ગયા. તમારો અને ડોહો મારો આ શિખર ચોકાન જેવો ગોડા જેવો કોઈના ઈ મજૂરી ના જોય એવું કરીને મેલ્યું ડોહાએ તો. તમારી ભેંસો પાછી ઓહો આ ખાઈને બાપડો પાડો છીએ હાલે હરન તન અંકાલ ખટકાઈ આવજો તન. હાર વહેલો આવીશું પણ આવું ના થવું જોવો કે નહીં આવીએ મેં તો ના તો મો લીયા ડોહો મારો ચોક બેહી ગયો લાગે. આ ભાઈબંધો હોય ને એટલે બેહી ગયા. વાહ જીજે તું